સદગુરુ મહારાજનો જય. શ્રી ખુશાલદાસજી મહારાજનો જય. શ્રી કેશવદાસજી મહારાજનો જય. સંતરામ મહારાજનો જય. સનાતન ધર્મનો જય. સર્વે સંતોની જય. આપણે નવધા ભક્તિ વિશે આપણે અત્યારે ચર્ચી રહ્યા છીએ. ગયા વખતે આપણે શ્રવણ, કીર્તન અને સ્મરણ આ વિશે વાતો કરેલી. આ નવધા ભક્તિને પહેલા 3 પાઠ પહેલા સમજવા જેવા છે. હવે આવે છે પાદ સેવન. એટલે પાદ સેવન એટલે આ ગુરુની પગની જે પૂજા કરવાની છે. આમાં હવે આ ગુરુ તો સર્વશ્રેષ્ઠ છે, દેવોના દેવ છે. ભલે બોલો કેમ કહેતા હતા દેવો દેવના ભગવાન મહાદેવ છે, પણ હું એથી પણ વિશેષ ગુરુને સ્થાન આપું છું. કારણ કે એને પામવા માટે માધ્યમ ગુરુનું છે. એટલે ગુરુ એ સૌથી શ્રેષ્ઠ એની પદવી છે. એટલે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરમ, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે આ ગુરુનું જે સ્થાન છે ને, તો એ બધા દેવોના દેવ ભલે રહ્યા ને, પણ છતાંય આ એમનાથી ઊંચું શ્રેષ્ઠ સ્થાન એ ગુરુનું છે. કારણ કે ગુરુ સિવાય તો કશું વિદ્યા પ્રાપ્ત થઈ શકે નહીં. તમે કોઈ પણ દેવને પ્રસન્ન કરવા હોય, ઈશ્વરની સાધના કરતા હોય, શિવની સાધના કરતા હોય, પણ એની વચ્ચે માધ્યમ ગુરુ છે. અને ગુરુના માધ્યમથી જ તમે જેમ નાવમાં બેસીને કિનારે જવા હોય, તો એ કિનારા પર જવા માટે જેમ નાવની જરૂર પડે છે, તો આ જે તમારા ઈષ્ટદેવ છે ને, તો એને પામવા માટે આ ગુરુની જરૂર પડે છે. અને ગુરુ નિજધામ સુધી પહોંચાડે છે, એટલે ગુરુ શ્રેષ્ઠ છે. હવે પાદ સેવન એટલે એમની પગની પૂજાની વાત છે. કારણ કે શરૂઆત ત્યાંથી થાય છે. આમ તો 4 જે અંદર આપણા જે અંગો ગણાવ્યા છે, કે મસ્તકથી માંડીને મુખ, હાથ, પેટ, પગ, આ બધાની જે વ્યાખ્યાઓ કરી છે શાસ્ત્રોની અંદર, પોતપોતાની રીતે પોતપોતાને જે સમજ પડી છે એ પ્રમાણે, તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ ખરેખર જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જતાં આ એનાથી બિલકુલ વિરુદ્ધમાં જઈ રહ્યું છે. કારણ કે પગ છે ને તો જ શરીર તમારું ટકી શકે છે. અને આ ગુરુની પણ પાદ સેવન કરવાની વાત કરેલી છે. કારણ કે શરૂઆત ત્યાંથી થાય છે. એટલે પાદ સેવન એ ગુરુ કરવાથી જ આગળની જે પ્રગતિ કરવી છે, તમારે જે ધ્યેયને હાંસલ કરવો છે, ત્યાં પહોંચવા માટે શરૂઆત, સાધના ત્યાંથી શરૂઆત થાય છે. યોગશાસ્ત્રમાં તો ઘણું બધું બતાવ્યું છે. એનો પછી સમય મળશે તે વખતે આપણે કદાચ સમય મળશે તો એની પણ આપણે વિશદ ચર્ચા કરીશું. પણ અત્યારે જ્યાં નવધા ભક્તિ ચાલે છે ને, એ નવધા ભક્તિની અંદર આ જે 3 સ્ટેપ, જેને કહો 3 પગથિયાં જે છે, તો એના વિશે આપણે આ ચર્ચા ચાલી રહી છે. તો પાદ સેવન વિશે અત્યારે ચાલે છે. તો આટલી બધી ગુરુની મહત્તા છે, તો શરૂઆત ત્યાંથી થાય છે. ગુરુની પગની સેવાથી શરૂઆત થાય છે. અંગૂઠાથી, જમણા પગના અંગૂઠાથી આ શરૂઆત થાય છે. એટલે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલા બધી આ મહાનતા એની અંદર દર્શાવી છે. આ શબ્દોની કેટલી શક્તિ છે કે ગુરુના પગની જ પૂજા થાય છે. બીજા બધા દેવોને તો તમે ગમે તે જગ્યાએ તમે એની પૂજન કરી શકો છો. કપાળે કદાચ ચાલના કરી શકો છો. શિવલિંગ હોય તો એ લિંગની પર તમે પૂજા કરી શકો છો. પણ અહીંયા આ ગુરુ છે, એ ગુરુની પદ સેવા એટલે પગની જ સેવાથી આ શરૂઆત સગળી થાય છે. એટલે આ પાદ સેવનનો આ વિષય અહીંયા આગળ આટલે છોડવામાં આવ્યો છે. એટલે ત્યાંથી શરૂઆત થાય છે. તમારી આ કિનારાથી એ કિનારા સુધી સાધના છે. એ સાધનાના તમે અંદર માધ્યમ ગુરુનું છે, અને એ તમને સાધનાથી સિદ્ધિ સુધી પહોંચાડી દેશે. એટલે પાદ સેવનની આ બહુ મહત્વની આ વર્ણન આપણા સંતો મહંતોએ બહુ જ ખૂબ સંશોધન કર્યું છે, અને આપણે આગળ આ રસ્તાળ મૂકી દીધો છે.
એમાંથી લેવાય એટલું લેવાનું છે. એટલે પાદ સેવન આવે છે. એટલે આ રીતે આ ગુરુનું સેવન કરવાનું છે, ગુરુની સેવા કરવાની છે. તન મન ધનથી તો કરવી જ પડશે. આપણે એને સોંપી દીધું છે. કેટલું બધું જબરજસ્ત એની અંદર આ વાક્યો ઉમેરા છે, તન મન અને ધન. આ બધુંને જે ગુરુને અર્પણ કરી દીધું છે, પછી બાકી શું રહે છે? અને જ્યાં સુધી આ છે ત્યાં સુધી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. આ તો બહુ સીધી વસ્તુ છે. અને આ ઘણા બધા દાખલા તમે જોઈ શકો છો કે જેસલ તોરલ તમે જોઈ શકો છો. જેસલ તો મોટો બારોટીયો હતો, બરાબર છે. એનાથી બધા કાંપતા હતા, ડરતા હતા. હવે એને એની ભાભીનું મેણું હતું, ગોળી ગોળીને તરવાલ લેવાનું. હવે તરવાલ લેવા જ્યારે આવે છે, ગોળીને લેવા આવે છે, તોરલ લેવા આવે છે, ઉગમસિંહ ગુરુ મહારાજ એ એના ભજન મંડળીમાં મસ્ત છે. અને એ વખતે આવે છે જેસલ, તો એનું હૃદય પરિવર્તન તો કેવી રીતે તોરલથી થાય છે? ગુરુ મહારાજે જોઈ લીધું. કારણ કે ગુરુ મહારાજ એમને જે કોઈ પણ આગળ એમની આગળ આવે એટલે સોનોગ્રાફી છે ગુરુ મહારાજ, કે તમારા અંદર શું વિચારો ચાલે છે, હલચલ શું ચાલે છે. હવે એ તોડીને તો લેવા આવ્યો છે, એવું તોડીને આપી કઈ રીતે? બહુ મોટો વિચાર છે, લઈ કેવી રીતે જાય? પણ ગુરુ મહારાજે બહુ જ દીર્ઘ દ્રષ્ટિથી જોઈ લીધું. અને તોરલ તો સાંસત્યાની પત્ની છે ને, આ વિચાર કરવા જેવી વસ્તુ છે. એ સાંસત્યાની પત્ની છે અને સાંસત્યાને પૂછવામાં પણ ગુરુ મહારાજ કોઈ પ્રશ્ન ઉઠાવતા નથી કે વિચાર પણ કરતા નથી. અને સાંસત્યાની પત્ની તોરલને જેસલને સોંપી દીધી. આ તન મન ને ધન એને સોંપી દીધું. આને કહેવાય. એણે લેશ માત્ર વિચાર ના કર્યો કે પત્ની તો મારી છે, અને આ ગુરુ તમે કઈ રીતે મારી પત્ની તમે આ બહારવટિયાને આપી શકો છો? એ વિચાર કર્યો એણે. આનું નામ શું કહેવાય? તન મન ને ધન અર્પણ કર્યું કહેવાય. જલારામનો તમે દાખલો લો. જલારામે શું કર્યું છે? એણે એની પત્ની ભિક્ષામાં આપી દીધી છે. આ સંતોમાં કેટલું તમે જોઈ શકો તો પરિશ્રમ છે, કે કેટલું એની પાસે સાધના છે. અને તો આ બની શકે ને આ ભારતની ભૂમિ એટલે પવિત્ર ગણાય છે. તો આ ગુરુનું પાદ સેવન છે. અને ત્યાંથી જ બધા જ કિનારા આપણા હાથમાં આવી જાય છે. એને પકડીને એની પૂજા કરીશું. તો પાદ સેવન પછીથી આગળ આવે છે કીર્તન, સ્મરણ, કીર્તન, સ્મરણ અને પાદ સેવન. અને પાદ સેવન પછી અર્ચન આવે છે. અર્ચનનો મતલબ શું થાય છે? કે ગુરુ મહારાજની પ્રાર્થના કરવી, અર્ચના કરવી. એને શબ્દ એવા છે કે પ્રાર્થના કરવાની છે એવી એના ગુરુના ભાગમાં એકત્રિત થઈને, એક રસ થઈને, એક બનીને. અર્ચના એટલે પ્રાર્થના, પ્રાર્થના કરવાની છે. હે ગુરુ મહારાજ, તમે અમારા પર એવી કૃપા દ્રષ્ટિ કરો કે તમે અને અમે વચ્ચે જે જુદાઈ છે ને એ ના રહે, અને આપણે એક થઈ જઈએ. આવી આ પ્રાર્થના છે ગુરુ મહારાજને. એનું નામ અર્ચના કહેવાય. એ અર્ચના છે. પછી આવે છે પાદ સેવા પછી અર્ચના આવી. અર્ચના પછી આવે છે સાધ્ય. એમાં શું કરવાનું છે? ગુરુ મહારાજે જે તમને આ એક સીધી લીટી બતાવી દીધી છે. આટલું વિવેચન કરવું એ ખરેખર યોગ્ય ના ગણાય, પણ છતાંય દાસ્ય ભાવ છે એની પાછળ. દાસ્ય એટલે દાસ બનીને આપણે એની ભક્તિ કરવાની છે. એ આપણે એક મિત્ર છે. કૃષ્ણ તમે જુઓ, સુદામા તમે જુઓ, કેવી એમની મૈત્રી હતી. વિભીષણ તમે જુઓ, રામ સાથે કેવા એક મિત્ર તરીકે એમને આખું લંકાની એમને રાજા બનાવી દીધા, લંકાને જીતી દીધી એમને. આ એક સખ્ય ભાવ જેને કહેવાય, મિત્ર ભાવ કરી કહેવાય. તો આ એમની આ સેવા છે. તો પાદ સેવન પછી અર્ચના આવે છે. અર્ચના ગુરુ મહારાજને એવી કરવાની છે. અને અર્ચના પ્રાર્થના ક્યારે એ ગુરુ મહારાજ સ્વીકાર કરે કે આપણે એના વચ્ચે બની જઈએ. તો હમણાં ગઈ વખત આપણે પારસમણીની વાત કરેલી. કેટલી બહુ જ નાની વસ્તુ આમ લાગે છે, પણ એનું પરિણામ તમે જુઓ તો ખરા કે પારસમણી લોખંડને અડે, ગમે એનું લોખંડ હોય, પણ સોનું બની જાય છે. પણ એ પારસમણી પછી એ લોખંડની ડબ્બીમાં રહે છે. તો એ કેમ સોનું નથી બની જતી? આની પાછળ કેટલી ગહન વિચાર છે. અને એની પાછળ જુઓ તો આવરણ કેટલું છે. આપણને લાગે છે નાનું શીકડું છે, પણ એની પાછળ કેટલો સમય લે છે. એની પાછળ કેટલી સાધના જોઈએ છે. એની પાછળ એની પાછળ સંતોએ વાત કરેલી છે કે એ કાપડની પોટલીમાં બાંધેલો પારસમણી હોય છે.
એટલે પારસમણી અને લોખંડ એ બેની વચ્ચે તમે જુઓ તો ઘણું અંતર છે. એક કાપડથી બંધાયેલો છે એટલે એનું બંધન છે, એને સ્પર્શ થતો નથી લોખંડને, અને એના કારણે એ લોખંડની ડબ્બી એ લોખંડ જ રહે છે. પારસમણી એ સોનું નથી કરી શકતી. તો આટલી બધી અંદર જબરજસ્ત તમે જુઓ તો સૂક્ષ્મતા સૂક્ષ્મ આ વચ્ચે પાળ છે, અને એને છેદવી એટલે એ સહેલી વસ્તુ નથી. આને એ ચાલો આપણે આમ કલ્પના કરી અને આ વચ્ચેથી દિવાલ હટી જાય, નથી હટી જાય એરિયા. એને માટે ખૂબ ખૂબ કઠોર સાધનાની જરૂર પડતી હોય છે. તો એ સાધના ગુરુ મહારાજ બતાવતા હોય છે. અને જે ગુરુને નમી ગયો છે અને ગુરુને જ્યારે એકતા થઈ ગઈ છે, શિષ્ય અને ગુરુ વચ્ચે અંતર ક્યાં છે? બે શરીરનું અંતર છે, પણ એ ક્યારે એક થઈ જાય? તમે જોઈ શકો છો કેટલા પ્રયત્નો થયા છે, કેટલા આપણે ચમત્કારો જેમ કહેવામાં ચમત્કારોમાં આવે નહીં ખરેખર તો, કારણ કે આત્મા એ જ મોટી ચમત્કાર છે. એને જો શોધવાનું એ જ મોટામાં મોટો ચમત્કાર છે. જ્ઞાનેશ્વર હતા, એ જ્ઞાનેશ્વર તમે જુઓ, એ જ્ઞાનેશ્વર બ્રાહ્મણ એની પાછળ એટલા બધા પડી ગયા કે તું નાસ્તિક છે, નાલાયક છે, શાસ્ત્રો વિરુદ્ધ બોલે છે, બ્રાહ્મણ વિરુદ્ધ બોલે છે, કેટલા એની ઉપર આડ ચડાયા જ્ઞાનેશ્વર ઉપર. અને આખરે થાક્યા નહીં તો એક પાડો આવ્યો. એ પાડાને પણ કે જો ખરેખર જો તારામાં શક્તિ હોય, તું જ્ઞાની હોય, તો આ પાડો ખરેખર જો મંત્ર બોલે વેદના તો અમે તને સ્વીકારીએ. તો વિચાર કરો કેટલી સાધનાની પરાકાષ્ઠાએ પહોંચ્યા હશે માણસ. તો એ પાડાની પર એમણે હાથ મૂક્યો અને પાડો એ વેદના મંત્ર બોલવા લાગ્યો, અને છતાંય થાક્યા નથી. કેટલી આની પાછળ અગ્નિ પરીક્ષાઓ જેને કહેવામાં આવે સંતોની પાછળ આ જગતે લીધી છે. એ સંત છે એ એમને બની શકતા નથી. સંતના કિંમત આપણે કેટલી ચૂકવવી પડતી હોય છે, એનું મૂળ ચૂકવવું પડતું હોય છે, અને તો આપણે સંતની સેવા ખરેખર કરી શકી એ સાબિત કરી શકીએ છીએ. અને આપણે તો શું સાબિત કરવાના છે? પરિણામ તો એમને આપવાનું છે. જ્યાં એકતા થઈ જતી હોય પછી પરિણામની આશા ક્યાં રાખવાની હોય? બરાબર છે. આત્મા છે અને પરમાત્મા છે. આત્માને જ પરમાત્મા કહ્યો છે ને, અંદર બેઠેલો છે એ વાત ખોટી છે. બધામાં રમી રહેલો છે. ચેતન તો બધું આજકાલનું થોડું છે, 5-25 દિવસનું થોડું છે, 5-25 વર્ષ થોડું છે. આ તો અનાદિ છે, અનંત છે. આ ચેતન આજકાલનું થોડું છે. પણ છતાંય તમે જુઓ પ્રત્યેક માણસ, પ્રત્યેક જીવમાં એ એવો એક બંધાઈ ગયેલું છે. સાગર છે, એ સાગરમાંથી એક નાનું બાળક એક નાનું વાસણ ભરી લે, મોટો માણસ એક ડેગલો ભરી લે, એથી વધારે પીપ ભરી લે, એથી મોટું તમે વાસણ લાવી શકો તો ભરી શકો. દરિયાનું જ પાણી આવે છે ને, પણ એને દરિયો નથી કહેવાતો. તમે વિચાર કરો કે સાગરનું પાણી તમે જોઈ શકો કે જ્યારે એ એના મોજા બહુ દૂર દૂર સુધી જઈ શકે છે, અને એ જ પાણી પાછું એ પ્રવાહ પાછો સાગરને મળી જાય છે. તો તે વખતે વચ્ચે જે રસ્તામાં નાના નાના જે ખાડા હોય છે, મોટી મોટી ગલીઓ હોય છે, તો એ ખાડામાં પાણી ભરી રહેતું હોય છે, અને એ ખાડામાં ભરેલું પાણી એ સાગર નથી કહેવાતું. કેમ કે એના બધા જ ગુણધર્મને છોડી દીધા છે સાગરના. એને શું કહેવામાં આવે છે? સાગર ના કહેવાય. એને પછી તલાવડી કહેવામાં આવે, એક નાનો શીકડો ખાબોચી કહેવામાં આવે. સાગરનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. તો એમ પ્રત્યેક માણસના, પ્રત્યેક જીવમાં, પ્રત્યેક શરીરમાં એ જ ચેતન બિરાજેલું છે, અને છતાં પણ વચ્ચે પડ ક્યાં છે? અંતર છે આ શરીરનું, પડદો. અને એને કારણે આપણે એ આત્માને ખરેખર તો પોતાને જોઈ શકતા નથી. અને આવું કહેવામાં આવે, સંતો એવો નિર્ણય કરાયા છે કે આત્મા છે ને એ જ પરમાત્મા છે. ક્યાં બીજે શોધવા જવાનું? રામ પણ એ કરી ગયા છે, કૃષ્ણ પણ એ કરી ગયા છે. વશિષ્ઠ ગુરુ રામને આજ સમજાયું છે ને. તો કૃષ્ણને પણ એના ગુરુએ આ જ સમજાવ્યું છે કે તું છે એ ઊંચું. હનુમાનજીને યાદ પૂછવામાં આવ્યું, રામચંદ્રજી હનુમાનજીને પૂછ્યું કે તમારામાં અને અમારામાં શું ફેર છે? એટલે હનુમાનજીએ પછી હાથ જોડીને કહ્યું કે શરીરની દ્રષ્ટિએ જોવા જઈશું તો તમે અને હું બે જુદા છીએ, પણ આત્માની દ્રષ્ટિએ જ્યારે જોવા જઈશું તો તમે અને અમે બે એક જ છીએ. આમાં આપણા કોઈ ભેદ નથી, કોઈ જુદાઈ નથી. તમે જો છો એ જ હું છું. અને એના કારણે જ આપણા સંતોએ વચ્ચેથી જે ભેદ હટાવી દીધો છે, એ બધાને એકતા જુઓ, એકરૂપ જુઓ. જ્ઞાન
આને કહેવાય. તો આ પાદ સેવન કરવાથી આ બધું આપણને મળે છે. પાદ સેવા પછી આગળ વધો આપણે, એટલે દાસત્ય ભક્તિ આવે છે. દાસ, આપણે દાસ ભક્તિ તરીકે ગુરુ મહારાજ તો આપણા ગુરુ મહારાજ છે, આપણા શિષ્ય ભાવે એમને યાદ કરવાના છે, એમની સેવા કરવાની છે, અને જે કંઈક આપણે એકતા કરવાની છે, જે ચેતન જુદું પડ્યું છે એ ચેતનને એક કરવાનું છે. પછી ગુરુ અને શિષ્ય એ બેની વચ્ચે જે ભેદ છે, એ રેખા છે, એ આપોઆપ મટી જશે. અને આપણે તો પછી જ આ ચેતન એક થઈ જાય છે, અને તો જ પછી આત્મા અને આત્મા ઓળખી લેવામાં આવે છે, પરમાત્મા અને પરમાત્મા બની જવામાં કોઈ સંકોચ નથી, કોઈ દિવાલ નથી. આટલી સાધના કરવી પડતી હોય છે, અને એના માટે જ આપણા સંતોએ તો તમે આમ નવદા ભક્તિ ઊભી કરી છે. નવદા ભક્તિ એમને બનતી નથી. એ 9 દિવસની આ સાધના છે, એ નવરાત્રિની સાધના છે. રાત્રિ એટલે અંધકાર, અજ્ઞાન. એ જ્યારે જ્ઞાનમાં પ્રકાશે ને, તો અંધકાર રાત્રિ હોવા છતાં પણ એ દિવસ ગણાય છે. જ્ઞાન થઈ ગયું પછી અંધકાર ક્યાં રહ્યો? પ્રકાશ થઈ ગયો એટલે અંધકાર ક્યાં રહે છે? પણ આ બધું કરાવે પણ ગુરુ મહારાજનું સાનિધ્ય કરાવી છે. એટલે આ ગુરુ મહારાજનું આ સ્થાન ખૂબ ખૂબ ઊંચું છે, અને ગુરુ મહારાજની કૃપા થાય આપણી પર. આપણે એ જ ભક્તિ આ નવરાત્રિની અંદર કરવાની છે, સાધના કરવાની છે. એ અંદર 4 યોગ પણ બતાવ્યા છે સંતોએ. હઠયોગ પણ છે, રાજયોગ છે, મંત્રયોગ છે, લયયોગ પણ છે. કેટલી સરળતામાં બતાવી છે. તમે વિચાર તો કરો, જે સશક્ત માણસ છે, મજબૂત છે, જુવાન છે, તો એ કદાચ હઠયોગ કરી શકે, પણ ઉંમરલાયક માણસ આ હઠયોગ ક્યાંથી કરી શકે? તો એના માટે રાજયોગ સરસ છે, કે તમે રાજા જેવું સુખ ભોગવો ને, કશી કમી ના રહેવા દેશો તમે. અને આ સંસારી માણસો છે એને માટે રાજયોગ એ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. તો રાજયોગ છે. અને પછી કદાચ એથી પણ ઉંમર હોય, કંઈ કરી ના શકે હોય, અભણ માણસ હોય, તો એ શું કરે? તો પણ એના માટે પણ રસ્તો ખુલ્લો કરી દીધો છે, મંત્રયોગ. અભણ માણસો મંત્રયોગ ના કરી શકે, કદાચ ઉંમરલાયક માણસો, રોગી માણસો તો આ ના કરી શકે. કેટલી મોટી સાધના છે. તો એને પામવા માટે કેટલા રસ્તા પણ સંતોએ આપણા માટે મૂક્યા છે. અને છેલ્લે મંત્રયોગ, રાજયોગ, અને છેલ્લે ઉંમરલાયક માણસો, વૃદ્ધ માણસો આ ના કરી શકે, તો એમણે લયયોગ શીખ્યો છે. બિલકુલ લય જે તમને બતાવે સાધન, એમાં એકતા સાધી લો, લય પામી જાઓ. આ નામ લય યોગ કહેવામાં આવે છે. કેટલી સાધના ગુરુ મહારાજે આ સંતોએ આપણને બતાવી છે. આ નવરાત્રિને બધું કરવાનું છે ને. ખરેખર 9 દિવસની સાધનામાં તમે પાર કરી શકો. આજે વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયેલા, એ તો પૂર્વના અભ્યાસી હતા. કોઈક મને એમ પણ કહે છે કે ખરેખર તો વિવેકાનંદ આટલી બધી આ સાધના એક સાથે કેમ ના કરી શક્યા, આ આસન કેમ લગાવી શક્યા? એ અમારા ગુરુમાં આજે બહુ સરસ દર્શાંત આપતા હોય. એક દરજી છે, એ દરજી પોતાનું સિલાઈ કામ કરતા સાંજ પડ્યો આવે છે, એક જબ્બો સીવે છે, અને એ જબ્બો પૂર્ણ થઈ જાય છે, એમાં માત્ર એની બાંય બાકી રહી જાય છે. સૂર્ય આથમી જાય છે, રાત પડી જાય છે, એ કામ પૂરું કરી દે છે. સવારમાં ઉઠીને શું કામ પેલું કરશે? તો કે પેલો બાકી રહેલું હતું ને બાંય બેસાડવાનું જબ્બાને, તો એ બાંય બેસાડવાનું કરશે, અને પછી જબ્બો તૈયાર થઈ જશે. તો વિવેકાનંદ છે, એ વિવેકાનંદ તો પૂર્વનો સંસારી એ હતો, અને ગુરુ મહારાજની અપાર કૃપા એની પર વરસી. તો એક સાથે જ એમને નથી તો અષ્ટાંગ યોગ શીખવો પડ્યો, નથી રાજયોગ શીખવો પડ્યો, નથી મંત્રયોગ, નથી લયયોગ શીખવો પડ્યો. એ સીધા એને જ કહી ગયું કે સામે જ બેસી જ આવી હતી, અને બેઠા છે. અને આખી વિશ્વ પર એમણે આ હિન્દુ ધર્મનો, પોતાના ગુરુનો એટલું બધું ગર્વ એમણે મૂક્યું છે. આખી વિશ્વ એને નમી પડી છે. આ ક્યારે થઈ શકે? પાદ સેવન થઈ શકે. ગુરુ અને શિષ્યની એકતા આ કરી શકે, બીજું કરી શકે નહીં. એટલે આપણે તો અંતમાં આટલું જ કહેવું છે કે આ જીવન મળ્યું છે, એ સંતો તો એમ કહે છે કે વારંવાર મળતું નથી, અને આપણે એમ કહેવું છે કે વારંવાર જોઈતું નથી. આ ફેરા શું કરો ખાવા છે? આ છેલ્લો આ ટ્રેન છે આપણી, આ છેલ્લો દરવાજો છે, અને સમય મળ્યો સરસ, તો એનો સ્વીકાર કરો પ્રેમથી,
અને આ આવાગમનના ફેરા મટી જાય તો આ કિંમતી સમયને વેડફો નહીં. અને જેટલું પણ ગુરુ મહારાજ જે કંઈક આપણને આપ્યું છે તેનું સત્સ્મરણ કરો. ગુરુ મહારાજ આજ નહીં કાલે આપણા જે વચ્ચેના જે આવરણો છે, વચ્ચે જે ખાડા પડેલા છે ને, ખાડા પૂરવા પડશે આનાથી. ગુરુ મહારાજે જે સાધન આપ્યું છે એ સાધનથી આ પડેલા ખાડા પૂરીશું તો એક દિવસ બહુ જ સરસ એક રસ્તો થઈ જશે અને એની પર આપણે સીધા દોડી શક્યું છે. જેમ વિવેકાનંદ જેમ દોડી શક્યા અને એ પોતાના સ્વરૂપમાં લય થઈ ગયા, તો ગુરુ મહારાજ આપણને આ સમજાવે. ગુરુ મહારાજની કૃપા આપણી પર સર્વ પર વરસે. આજે આપણે આ શરીરમાંથી જેને શોધવાનું જે તત્વ છે એ આપણા હાથમાં આવે. આ સાગર છે, એ સાગરનું જ આપણે એક તો બિંદુ છે ને, સિંધુ છે, એ સિંધુનું જ આપણે એક બિંદુ છે. એ બિંદુ જ કાલે બાષ્પીભવન થઈને બાષ્પીભવનના રૂપમાં પછી આકાશમાં જશે. આકાશમાંથી વાદળ બંધાશે અને વાદળમાંથી બંધાઈને વરસાદ વરસે તો કાલે સાગરમાં એકરૂપ થઈ જશે. ગુરુ મહારાજ આપણને આ બિંદુમાંથી સિંધુ બનાવે એવી કૃપા કરે. એ અત્યારે આ પ્રાર્થના છે. સદગુરુ મહારાજનો જય. જય ગુરુ મહારાજ.